નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 3. ભાગ નંબર 3 ની અંદર આપણે ગુણોત્તરમાંથી ટકા અને ટકામાં વધારો અથવા ઘટાડો ના વિશે સમજ મેળવીશું. તેના ઉદાહરણના દાખલા ગણીશું, તેના પ્રયત્નના દાખલા ગણીશું. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો તો તમને આને લગતા જે પણ દાખલા છે એ સરળતાથી આવડી જશે અને આના જેવા બીજા દાખલા પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી સમજીને તેને ગણી શકશો અને વધુ સારા ગુણ મેળવી શકશો. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો રાશિઓની તુલનાનો ભાગ નંબર 3. તો જોતા રહો મારો આ વિડીયો જોવા માટે સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ગુણોત્તરમાંથી ટકાના ઉદાહરણ નંબર 8. રીનાની મમ્મીએ એને ઈડલી બનાવવાનું કહ્યું. હવે રીનાની મમ્મી ઈડલી બનાવવાનું તો કહ્યું પણ સાથે એક સલાહ આપી. શું સલાહ આપી? તેના માટે 2 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળ લેવી. જો વાટકીનું માપ લેતા હોય તો 2 વાટકી ચોખા લેવાની, 1 વાટકી અડદની દાળ લેવી અને પછી એને મિક્સ કરવી. તો તે મિશ્રણના કેટલા ટકા ચોખા અને કેટલી દાળ હશે તે આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો શોધીએ. જવાબ કેવી રીતે લખાશે? તો જવાબ લખાશે પહેલા ગુણોત્તર. તો અહીંયા લખીએ ચોખા અને અડદની દાળનો ગુણોત્તર કેટલો થાય? તો આપણને અહીંયા કીધું છે ચોખાના 2 ભાગ એટલે કે 2 અને અડદની દાળ એટલે 2:1. તો કુલ ભાગ કેટલા થયા મિત્રો? તો કુલ ભાગ થયા 2 ભાગ ચોખાના, 1 ભાગ અડદનો, કુલ ભાગ થયા 3. હવે આપણે લખી શકીએ કે ચોખાનો ભાગ કેટલો આવે? તો 3 માંથી કેટલા છે? 2. તો લખી શકાય 2/3. અને અડદની દાળનો ભાગ એ આપણે શોધી શકીએ તો 1 છે, 3 માંથી 1 તો 1/3. આ ભાગ મળી ગયો. હવે આપણને શું પૂછે? મિશ્રણના કેટલા ટકા? તો અપૂર્ણાંક મળી ગયા, એના ટકા શોધવા છે. તો ટકા શોધી શકાય. ચોખાના ટકા બરાબર 2/3 × 100%. ગુણાકાર કરીએ. 100 × 100, 100 × 2 200/3%. 3 વડે ભાગાકાર કરીએ. 3 × 6 = 18, 2 વધે. 18 20 માંથી 18 જાય તો 2 વધે. 3 × 6 = 18, ફરી 2 વધે. તો હવે 66.2/3%. અડદની દાળનું શોધવું છે. તો અહીંયા લખી શકાય અડદની દાળના ટકા બરાબર 1/3 × 100%. કોઈ પણ અપૂર્ણાંક હોય અને ટકા શોધવો હોય તો 100 વડે ગુણી નાખવા પડે. તો ગુણીએ 100 × 100, 100/3%. હવે 3 વડે 100 ને ભાગી શકાય નહીં તો ભાગાકાર કરીએ. 3 × 9, 1 વધ્યો. 3 × 9, 1 વધ્યો. તો 33.1/3%. તો મિત્રો આ રીતે શોધી શકાય કે 66.2/3% ચોખા છે અને 33.1/3 અડદની દાળ હશે. તો મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 8 નું સોલ્યુશન કરી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 9. રવિ, રાજુ અને રોયને 250 રૂપિયા એવી રીતે વહેંચવામાં આવ્યા કે રવિને 2 ભાગ, રાજુને 3 ભાગ અને રોયને 5 ભાગ મળ્યા. તો
તો આ વહેંચણીમાં દરેકને કેટલા રૂપિયા મળ્યા અને તેની ટકાવારી કેટલી હશે? તો અહીંયા 3 મિત્રો છે, 250 રૂપિયા વહેંચવામાં આવે છે. રવિને 2 ભાગ મળે છે, રાજુને 3 ભાગ મળે છે અને રોહનને 5 ભાગ મળે છે. તો દરેકના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા ટકા આવ્યા તે આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો પહેલા ગુણોત્તર શોધીએ. લખીએ જવાબમાં ગુણોત્તર. ગુણોત્તર એટલે દરેકનો ભાગનો ગુણોત્તર. તો રવિને 2 ભાગ, રાજુને 3 અને રોહનને 5. તો કુલ ભાગ કેટલા થયા મિત્રો? 2 + 3 + 5. તો કે 2 ને 3 5 ને 5 10. કુલ 10 ભાગ થઈ ગયા. હવે આ રીતે આપણે દરેકના ભાગ અને ટકા શોધી શકાય. અહીંયા 3 મિત્રોના 3 ભાગ પાડી દઈએ. શરૂઆતમાં અહીંયા માટે રવિ માટે લખીએ, અહીંયા રાજુ માટે લખશું, અહીંયા રોય માટે લખશું. ચાલો પહેલા શું શોધીએ કે તેને અપૂર્ણાંક. તો રવિનો ભાગ કેટલો આવશે? 2 હતા, 10 માંથી 2 ભાગ્યા 10. રવિને મળતા રૂપિયા શોધવા છે. તો અપૂર્ણાંકને 250 વડે ગુણી નાખો તો જવાબ મળી જાય. 2 ભાગ્યા 10 ગુણ્યા 250 રૂપિયા. 0 ઉડી જાય તો 25 દુ 50 રૂપિયા. તો આ શું મળી ગયું? રવિને મળતા રૂપિયા મળી ગયા. દરેકના રૂપિયા શોધી નાખીએ, પછી આપણે ટકા શોધીએ. રાજુ, તો રાજુનો ભાગ, રાજુને કેટલા મળ્યા છે? 3 ભાગ. તો કે 10 માંથી 3 ભાગ્યા 10. હવે તેને મળતા રૂપિયા શોધીએ. તો રાજુને મળતા રૂપિયા બરાબર 3 ભાગ્યા 10 ગુણ્યા 250 રૂપિયા. 0 ઉડી જાય, 25 તરી 75 રૂપિયા. તો રાજુને મળતા રૂપિયા આવી ગયા. રોયનું શોધીએ. તો રોયને મળતો ભાગ, રોયને 5 ભાગ મળે છે. તો 5 ભાગ્યા 10 એટલે કે 10 માંથી 5 ભાગ મળે છે. તેને મળતા રૂપિયા શોધીએ. તો રોયને મળતા રૂપિયા બરાબર 5 ભાગ્યા 10 ગુણ્યા 250. 0 ઉડી જાય, 25 50 125 રૂપિયા. તો આમ મિત્રો રૂપિયા મળી ગયા છે. રવિને 50 રૂપિયા, રાજુને 75 રૂપિયા અને રોયને 125 રૂપિયા મળે. ત્રણેયનો સરવાળો કરો તો 125 + 75 200 અને 50 250 કુલ ટોટલ મળી જાય છે. હવે તેના ટકાવારી શોધવાની છે. તો અપૂર્ણાંક છે ને 100 વડે ગુણશો તો ટકાવારી મળી જાય. આ રૂપિયાને નહીં પણ અપૂર્ણાંકને ગુણવાની છે. તો રવિના ટકા શોધીએ આપણે. 2 ભાગ્યા 10 ગુણ્યા 100%. 0 ઉડી જાય, 10 દુ 20%. તો રવિને કેટલા મળે? 20%. રાજુના ટકા એટલે કે રાજુને મળતા ટકા 3 ભાગ્યા 10 ગુણ્યા 100%. 0 ઉડી જાય, 10 તરી 30%. તો કહી શકાય કે રાજુને 30% મળે. રોયને શોધીએ. રોયને મળતા ટકા બરાબર 5 ભાગ્યા 10 ગુણ્યા 100%. 0 ઉડી જાય તો 5 દુ 10 50 50%. તો મિત્રો આ રીતે શોધી શકાય છે. અહીંયા આપણને દરેકના રૂપિયા મળી ગયા છે, દરેકના ટકા મળી ગયા છે. રવિને 20%, રાજુને 30% અને રોયને 50% મળે છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 9 નું સોલ્યુશન. હવે આના આધારે થોડાક પ્રયત્નો કરવાના દાખલા ગણીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા. એમાં નંબર 1, 15 મીઠાઈઓને એવી રીતે વહેંચવામાં આવે કે મનુ અને સોનુને અનુક્રમે 20% અને 80% મીઠાઈ મળે. તો દરેકને કેટલી મીઠાઈ મળે? તો ચાલો ગણીએ જવાબ. મનુને 20% મીઠાઈ મળે અને સોનુને 80% મીઠાઈ મળે. તો ચાલો મિત્રો ગણીએ કે કુલ મીઠાઈ 15 છે.
તો મનુને મળતી મીઠાઈ બરાબર 15/20 અને એ બાજુમાં લખીએ આપણે સોનુને મળતી મીઠાઈ બરાબર 15/80. તો મિત્રો આ લખાઈ ગયું. જુઓ કે મનુને 20%, સોનુને 80% મળે. તો એના ટકાના આધારે આપણે ગુણો છે 15, કુલ મીઠાઈ 15, તો 15/20, સોનુને 15/80%. ચાલો મિત્રો ગણતરી કરી દઈએ. તો ના નીકળી જાય, નાની જગ્યાએ શું આવે મિત્રો? તો ગુણાકાર આવે. 20 એમના એમ, ટકા નીકળી જાય, નીચે શું આવશે? 100 આવશે. ચાલો જે છેદ ઉડે ઉડાડી દઈએ. ઉડી જાય. 15 દુ 30/10 ઉડી જાય તો 3. તો મનુને કેટલી મળે? 3 મીઠાઈ મળે. સોનુનું ગણીએ. નાની જગ્યાએ ગુણાકાર 80 એમના એમ, નીચે આવશે 100. 0 ઉડી જાય. 15×8 = 20/10. 0 ઉડી જાય. 12/1 એટલે 12. તો લખી શકાય કે સોનુને 12 મીઠાઈ મળે. તો મિત્રો આ રીતે જવાબ ગણી શકાય છે. આ થઈ ગયા પ્રયત્ન કરો 1નો દાખલો. હવે જોઈએ પ્રયત્ન કરોનો બીજો દાખલો. તો ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરોનો બીજો દાખલો. ત્રિકોણના 3 ખૂણાનો ગુણોત્તર 2:3:4 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. તો આપણે લખી શકાય જવાબમાં. શું લખશું? પહેલું તો એ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો બરાબર 180° હોય છે. બીજું કે ત્રણેય ખૂણાના નામ x, y, z ધારીએ. ત્રણેય ખૂણાના નામ આપણે x, y ને z ધાર્યા. 2, 3, 4 ગુણોત્તર આપ્યો છે. તો લખી શકાય x, y, z નો ગુણોત્તર બરાબર 2:3:4. તો કુલ 2 + 3 + 4 તો કેટલા થશે? 2 ને 3 5 ને 4 9. કુલ થાય 9. હવે આના આધારે આપણે દાખલો ગણવાનો છે. જોઈએ કેવી રીતે ગણાશે. તો x, અહીંયા x નું ગણીએ. x ના ખૂણાનું માપ. પહેલા x નો ભાગ ગણીએ. x નો ભાગ કેટલો? તો x માટે 2 ધાર્યું છે, y માટે 3 અને z માટે 4. તો 2/9. 9 માંથી 2. y નો ભાગ તો 3/9 અને z નો ભાગ 4/9. આ ભાગ મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે મિત્રો? તો ખૂણાનું માપ. ખૂણાનું માપ શોધવું છે અને 180 વડે ગુણી નાખીશું. ખૂણાનું માપ બરાબર 2/9 ગુણ્યા 180 આવ. ચાલો મિત્રો ગુણી નાખીએ. 9 દુ 18, શૂન્ય એમની એમ, તો શું થાય? 20 દુ 40. બીજો ખૂણો શોધીએ. y ખૂણાનું માપ બરાબર 3/9 ગુણ્યા 180. 9 દુ 18, 20 એમના એમ, તો 20 તારી 60. અને z નું માપ શોધીએ. તો z ના ખૂણાનું માપ બરાબર 4/9 ગુણ્યા 180. તો 9 દુ 18 એટલે 20 થાય અને 20 ચોક 80°. તો મિત્રો આપણને ખૂણાના માપ મળી ગયા. કયા ખૂણાના માપ મળી ગયા? 40, 60 અને 80. સરવાળો કરીએ તો પણ ચેક થઈ જાય કે 40 અને 60 100, 100 ને 80 180 ત્રણેયનો સરવાળો પણ 180 થાય છે. તો આ થઈ ગયું પ્રયત્ન કરોના બીજા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ વસ્તુમાં એટલે કે ટકામાં વધારો ઘટાડો એના દાખલા જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો.
હવે જોઈએ ટકાવારીમાં વધારો અથવા ઘટાડો. તો ક્યારેક વધારો થાય ક્યારેક ઘટાડો થાય તો એના દાખલા આપણે ગણવાના છીએ. જોઈએ ઉદાહરણ નંબર 10. એક શાળાની ટીમ આ વર્ષે 6 રમતો જીતી હતી. આ વર્ષે 6 રમતો જીતી હતી, જ્યારે ગયા વર્ષે 4 રમતો જીતી હતી. તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલા ટકા વધારો થયો? તો એના માટે દાખલો ગણવા માટે કોઈ પણ વધારો ઘટાડો હોય તો સૂત્ર છે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો હોય તો ટકાવારીમાં વધારો અથવા ઘટાડો બરાબર રાશિનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100%. ચાલો હવે વધારાનો ગણીએ આપણે કે રાશિનો તફાવત કેટલો. રાશિનો તફાવત એટલે કે રાશિ એટલે શું કે જીતેલી મેચની સંખ્યા. તો મેચની સંખ્યાનો તફાવત કેટલો આવ્યો? મેચની સંખ્યાનો તફાવત કેટલો ગણ્યો મિત્રો? તો આ વર્ષે કેટલી જીતી? 6. ગયા વર્ષે કેટલી જીતી હતી? 4. તો 6 ઓછા 4 કેટલા આવ્યા? 2. તો આ વર્ષે 6 જીતી હતી, ગયા વર્ષે 4 હતી, તો કેટલી વધી? તો 6 ઓછા 4 2 વધારે થઈ છે. તો એ હશે રાશિનો તફાવત. મૂળ રાશિ તો મૂળ કઈ લઈશું? તો આપણને મૂળ એમ થાય કે અત્યારની નવી કે જૂની. તો જૂની મૂળ ગણાય. જૂનીના આધારે નવી થઈ છે, જૂનીના આધારે નવામાં વધારો થયો છે, માટે મૂળ રાશિમાં જૂની રાશિ આવે. એમાં 4 લેવું પડે, 6 લેવાય નહીં, કારણ કે પહેલા 4 હતી, 4 જીત્યા હતા, પછી 6 જીત્યા, 6 નવી થઈ, જે નવી રાશિ કહેવાય. મૂળ રાશિમાં 4 આવશે. કિંમતો મૂકીએ તો અહીંયા ટકાવારીમાં વધારો બરાબર સૂત્રમાં કિંમત મૂકે રાશિનો તફાવત 2 મૂળ રાશિ છે 4 ગુણ્યા 100%. છેદ ઉડાડીએ 25 ચોક 100 અને 25 નું 50%. તો આપણે કહી શકાય કે 50%નો વધારો થયો છે. આમ પણ આપણે જોઈ શકાય કે 4 ના 50% એટલે 2 થાય, તો 4 ને 2 6 થઈ છે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. એક દેશમાં છેલ્લા 10 વર્ષમાં અભણ લોકોની સંખ્યા 150 લાખથી ઘટીને 100 લાખ થઈ ગઈ છે. તો કેટલા ટકા ઘટાડો થયો? તો અહીંયા વાત કરે છે કે દેશની અંદર અભણ લોકોની સંખ્યા ગણવામાં આવી હતી. પહેલા 150 લાખ હતી, હવે ઘટીને 100 લાખ થઈ ગઈ છે. તો કેટલા ટકા ઘટાડો થયો? તો આપણે જવાબમાં લખી શકાય. શું લખી શકાય? મૂળ રાશિ. મૂળ રાશિ એટલે શું? તો કે અભણ લોકોની પહેલાની સંખ્યા 150 લાખ, હમણાંની સંખ્યા 100 લાખ. તો તફાવત એટલે કે મૂળ રાશિનો તફાવત કેટલો આવે મિત્રો? તો 150 લાખ ઓછા 100 લાખ બરાબર 150 માંથી 100 જાય તો જવાબ આવે 50 લાખ. તો મિત્રો આ તફાવત આવી ગયો. હવે એની ટકાવારી શોધીએ તો લખીએ ટકાવારીમાં ઘટાડો. કેમ ઘટાડો થયો? અહીંયા 150 થી ઘટીને 100 લાખ થાય છે. તો લખી શકાય મૂળ, જવાબમાં લખીશું તફાવત એટલે કે રાશિનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100%. તફાવત કેટલો છે મિત્રો? 50 લાખ. મૂળ રાશિ કેટલી છે? 150 લાખ ગુણ્યા 100%. ચાલો મિત્રો હવે ઉડાડવાનું છે. જો અહીંયા લાખ લાખ ડાયરેક્ટ ઉડાડી દઈએ. લાખની જગ્યાએ પાછળ શૂન્ય પણ કરી શકાય. ગમે તે કર્યું સાચું જ પડે. શૂન્ય શૂન્ય ઉડી જાય. 5 તરી 15. તો શું વધ્યું? ઉપર 100 વધ્યા, નીચે વધ્યા 3. 100 ભાગ્યા 3%. અને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 તરી 9, 3 તરી 9, 33.1 ભાગ્યા 3% નો ઘટાડો થયો તેવું કહી શકાય.
તો આના આધારે આપણે ઘટાડો શોધી શકાય, આ રીતે વધારો પણ શોધી શકાય છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 11. હવે આના આધારે આપણે પ્રયત્ન કરવાના થોડાક દાખલા જોવાના છે અને પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ગણાય તે આપણે સમજવાનું છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો જોવા માટે સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા. પ્રયત્ન કરોનો પ્રશ્ન નંબર 1, વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો. તેમાં પણ પહેલો દાખલો, શર્ટની કિંમત 200 રૂપિયા 80 થી ઘટીને 210 થઈ છે. તો આપણે જવાબમાં લખી શકાય કે મૂળ રાશિ બરાબર 280 રૂપિયા અને તફાવત તો કે 280 માંથી કેટલી થઈ ગઈ 210. તો 280 ઓછા 10 બાદબાકી કરીએ. 0 માંથી 0 જાય 0, 7 માંથી 1 જાય તો 8 માંથી 1 જાય તો 7 અને 2 માંથી 0 જાય તો 2, 70 રૂપિયા. 280 માંથી 210 જાય તો 70 રૂપિયા જવાબ આવે. તફાવત મળી ગયો. હવે લખીએ ટકાવારીમાં ઘટાડો બરાબર રાશિનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100%. મિત્રો સૂત્ર મુકાઈ ગયું છે. હવે આપણે ગણતરી કરીએ. શું ગણતરી કરવાની છે? રાશિનો તફાવત કેટલો આપ્યો છે આપણને? 70 રૂપિયા. મૂળ રાશિ કેટલી આપી છે? 280 રૂપિયા ગુણ્યા 100%. ચાલો મિત્રો જે ઉડે ઉડાડીએ. 0 ઉડી જાય. 7 ચોક 28. તો શું વધ્યું? ઉપર વધ્યા 100%. નીચે વધ્યું 4. 100 ભાગ્યા 4 તો જવાબ લખાય 25 ચોક 100. 25%નો ઘટાડો થયો તેમ કહેવાય. તો આ થઈ ગયું પ્રયત્ન કરોના પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્નનો જવાબ. હવે જોઈએ બીજા દાખલા. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના બીજા પ્રશ્ન 1 નો બીજો દાખલો. કોઈ એક પરીક્ષામાં મળેલ ગુણ 20 થી વધીને 30 થાય છે. અહીંયા આપણને ગુણ વધે છે, વધારો થાય છે. તો લખીએ જવાબ. મૂળ રાશિ એટલે કે ગુણ કેટલા હતા? 20 ગુણ અને તફાવત 20 થી વધીને 30 થયો. તો અહીંયા વધારો છે માટે 30 માંથી 20 બાદ કરવા પડશે. 30 ઓછા 20 એટલે થશે 10 ગુણ. હવે આપણે ટકાવારી શોધવાની છે. તો લખવાનો જવાબ ટકાવારીમાં વધારો બરાબર રાશિનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100%. મિત્રો સૂત્ર મુકાઈ ગયું. હવે આપણે કિંમતો મૂકી દઈએ. તફાવત આપણને મળ્યો, કેટલો મળ્યો? 10 ગુણ. મૂળ રાશિ કેટલી છે? 20 ગુણ. અહીંયા ગુણ ઉડી જાય એટલે ટકાવારીમાં ગુણ આવતા નથી. 0 ઉડી જાય. શું વધ્યું? 100 એકા 100. નીચે વધ્યા 2. 100 ભાગ્યા 2 એટલે કે 50%. તો કહી શકાય કે 50%નો વધારો થયો. તો મિત્રો આ થઈ ગયું પ્રયત્ન કરો પ્રશ્ન 1 ના બીજા દાખલાનો જવાબ. હવે જોઈએ પ્રયત્ન કરોનો પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો પ્રશ્ન નંબર 2. મારી મમ્મી કહે છે કે તેમના બાળપણમાં પેટ્રોલ ₹10 પ્રતિ લીટર હતું. આજે તેનો ભાવ ₹70 પ્રતિ લીટર છે. તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો? તો મિત્રો સમજીએ પ્રશ્ન. કે મમ્મીએ કીધું કે એમના બાળપણમાં ₹10 પ્રતિ લીટર એટલે કે 1 લીટરના 10 રૂપિયા. તો પેટ્રોલનો ભાવ હતો 1 લીટરના ₹10 પ્રતિ લીટર. આજે તેનો ભાવ છે ₹70 પ્રતિ લીટર એટલે કે 1 લીટરના ₹70 છે. અહીંયા ચોપડીની વાત છે. અત્યારે બહાર આપણે પેટ્રોલ પુરાવા દઈએ તો ₹96 ભાવ છે. એટલે કે ભાવ સતત વધતો જાય છે. તો અહીંયા કીધું છે કે ₹10 ને ₹70 થઈ ગયા.
તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો? તો ચાલો મિત્રો જવાબ શોધીએ. લખીએ જવાબ. મૂળ રાશિ એટલે કે પહેલાનો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર કેટલો હતો? તો 10 રૂપિયા. તફાવત જોઈએ. તફાવત અત્યારે કેટલા રૂપિયા? તો 70 રૂપિયા. પહેલા તો 10, 70 માંથી 10 જાય તો 60 રૂપિયા તફાવત આવે. તો આ થઈ ગયો તફાવત. હવે જોઈએ ટકાવારી. તો લખીએ ટકાવારીમાં વધારો બરાબર મૂળ રાશિ ભાગ્યા અહીંયા આવશે ઉપર આવશે રાશિનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા 100%. ચાલો મિત્રો સૂત્ર મુકાઈ ગયું છે. સૂત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તફાવત ઉપર આવશે, મૂળ રાશિ નીચે આવશે, 100% વડે ગુણાશે. ચાલો કિંમતો મૂકીએ. તફાવત કેટલો આવ્યો? 60 રૂપિયા. મૂળ રાશિ કેટલી હતી મિત્રો? તો 10 રૂપિયા ગુણ્યા 100%. ચાલો હવે જોઈએ. 0 ઉડી જાય. 6 ભાગ્યા 1 એટલે 6 એકા 6. 6 ગુણ્યા 100 તો 600%. તો કહી શકાય કે 600% વધારો થયો છે. તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલા ગણી શકાય છે અને અહીં ભાગ નંબર 3 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલનાનો ભાગ નંબર 3 જોયો. ભાગ નંબર 3 ની અંદર આપણે ગુણોત્તરમાંથી ટકા અને ટકામાં વધારો ઘટાડો ના દાખલા જોયા, ઉદાહરણ જોયા અને પ્રયત્ન કરવાના દાખલા ગણ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, એક દાખલા ગણતા આવડ્યું હોય, એક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયોની મારી આ યુટ્યુબ ચેનલની અંદર ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો, તેમજ સ્વાધ્યાયના વિડીયો અને મોડેલ પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવવાના છે. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા જે રોજે રોજ નવા વિડીયો રોજ સવારે 8 વાગે મૂકવામાં આવે છે તેના મેસેજ તમને મળતા રહે અને તમે પણ 8 વાગે લાઈવ જોઈ શકો. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો. કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 4. તેમાં આપણે જોવાનું છીએ વસ્તુઓના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ. તો આની અંદર આપણે વસ્તુનું ખરીદ અને વેચાણ થાય છે તેના વિશે સમજવાનું છે, તેને શું કહેવાય છે તે જાણવાનું છે, નફો ખોટ વિશે સમજવાનું છે અને તેના ટકા પણ કાઢતા શીખવાનું છે અને તેના ઉદાહરણના દાખલા અને પ્રયત્ન કરવાના દાખલા ગણવાના છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે. તમને જો મારો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મારી આ ચેનલની અંદર તમને ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો જોવા મળશે,
તેમજ સ્વાધ્યાયના વિડીયો જોવા મળશે, તેમજ પરીક્ષાને લગતા પેપરના મોડેલ પેપર, પરીક્ષાના પેપરના સોલ્યુશન વગેરે તમને જોવા મળશે. તો તમને મારી આ ચેનલની અંદરથી ઘણું બધું જાણવા જેવું મળશે, ઘણા બધા કાર્યક્રમો પણ જોવા મળશે. મારે એટલા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ભાગ નંબર 4, વસ્તુના ભાવ સાથે સંબંધ, એટલે કે ખરીદ અને વેચાણ. તો અહીંયા વાત કરી છે ખરીદ અને વેચાણ માટે શું કહેવામાં આવે છે કે એક વસ્તુ છે અને વસ્તુ એટલે એક દુકાનદાર છે. તો હવે દુકાનદાર એમ કહે છે કે આપણે કોઈ એ વસ્તુ દુકાનદાર ખરીદવા જાય, એ આગળથી માલ લાવતો હોય એટલે એમ કહે છે કે મેં આ વસ્તુને 600 રૂપિયામાં ખરીદી. તો દુકાનદાર 600 રૂપિયામાં ખરીદે છે. એ શું કરે છે, આગળ મોટી દુકાનમાંથી વસ્તુ લાવે છે, 600 રૂપિયામાં લાવી. હવે દુકાનદાર ગ્રાહકને વેચે છે તો એને 610માં વેચી, કારણ કે અહીંયા 10 રૂપિયા વધારે લઈને એ વેચે છે, કારણ કે એને થોડો નફો મળે છે. તો આપણે સમજવાનું છે. પહેલા આપણે ખરીદ અને વેચાણને સમજી લઈએ, પછી આગળ વધીએ. કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત, જે ખરીદ કિંમત છે એ ખરીદ કિંમતને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે તેને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે, અથવા તેને ટૂંકમાં ખર્ચી કહેવાય છે. કે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવામાં આવે છે તો તેને મૂળ કિંમત પણ કહી શકો છો, અથવા ખરીદ કિંમત પણ કહી શકાય છે. અને ટૂંકમાં મૂળ કિંમતને મૂકી કહેવાય છે અને ખરીદ કિંમતને ખર્ચી કહેવાય છે. હવે આગળ જોઈએ કે વસ્તુ જે કિંમતે વેચવામાં આવે છે તેને વેચાણ કિંમત કહે છે. ખરીદવામાં આવે તો ખરીદ કિંમત, વેચવામાં આવે તો વેચાણ કિંમત. ટૂંકમાં વેચાણ કિંમતને ટૂંકમાં વેકી એવું કહેવાય છે. વે એટલે વેચાણ ને કી એટલે કિંમત, વેચાણ કિંમત. વસ્તુ ખરીદ્યા પછી કોઈ વસ્તુ પર કરવામાં આવતા ખર્ચને ખરાજાત કહેવામાં આવે છે. આ ખરાજાતની વસ્તુની વાત કરીએ કે કોઈ વસ્તુ, કોઈ માલ સામાન છે કે કોઈ તિજોરી છે, એ આપણે 10,000માં ખરીદી હોય અને પછી ત્યાંથી ઘર સુધી કે દુકાન સુધી લઈ જવાનો ખર્ચ થાય, એ આપણે ગાડીમાં મૂકીને લઈ જઈએ ને 200 કે 300 રૂપિયા ગાડીવાળાને આપવા પડે તો એ આપણો ખર્ચ થયો. તો ધારો કે 10,000 રૂપિયાની વસ્તુ છે ને 300 રૂપિયા આપણે એ ગાડીવાળાને આપ્યા, તો આપણને તિજોરી કેટલામાં પડી? ખરીદ તો 10,000માં જ હતી, પરંતુ 300 રૂપિયા વધારે ખર્ચો થયો. તો એ 300 રૂપિયા ખર્ચો થયો, એટલે કે 10,000 ને 300 રૂપિયા ખર્ચો થયો, તો એ આપણી પડતર કિંમત કહેવાય. તો ખરીદ કિંમત અને ખરાજાતના સરવાળાને પડતર કિંમત એવું કહેવાય છે. ટૂંકમાં તેને પકી એવું કહેવામાં આવે છે. તો ખરીદ કિંમત વત્તા ખરાજાત બરાબર પડતર કિંમત. ઘણીવાર એવું હોય છે કે ખર્ચો કરવામાં આવે છે, પણ ઘણીવાર એવું પણ હોય છે કે ખર્ચો કરવામાં આવતો નથી, વસ્તુ લઈને સીધી વેચવામાં આવે છે. એટલે કે જ્યારે ખરાજાત શૂન્ય હોય, કોઈ ખરાજાત કરવામાં આવી હોય નહીં, એટલે કે વસ્તુ ખરીદ્યા પછી કોઈ પણ ખર્ચ કરવામાં આવેલ ન હોય, તો ખરીદ કિંમતને પડતર કિંમત કહી શકાય છે. અહીંયા કોઈ વસ્તુને ઉપર કોઈ ખર્ચો નથી કર્યો, લાવીને સીધી વેચવાની હોય ત્યારે ખરીદ કિંમતને પડતર કિંમત કહેવાય છે, અથવા ખરીદ કિંમતને મૂળ કિંમત કહી શકાય છે. આ સમજ્યા આપણે ખરીદ કિંમત, મૂળ કિંમત, પડતર કિંમત, વેચાણ કિંમત વિશે. હવે આપણે નફો ખોટ વિશે સમજીએ કે ક્યારે નફો થાય, ક્યારે ખોટ થાય. થોડેક એના વિશે સમજી લઈએ, પછી તેના દાખલા ગણીએ અને પછી નફો ખોટને ટકા સ્વરૂપે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે ખરીદ વેચાણને થોડુંક વધુ સમજીએ કે ખરીદતી વખતે ને વેચાણ કરતી વખતે નફો થાય કે ખોટ થાય, થોડુંક સમજીએ. જ્યારે પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય, એટલે કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય, અથવા પડતર કિંમત જે આપણે વસ્તુ લાવ્યા છીએ એના કરતા વધારે કિંમતે વેચીએ ત્યારે નફો થયો છે એમ કહેવાય. અને નફો કેટલો થાય તેનું સૂત્ર છે નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. જે કિંમતે વેચી હોય એમાંથી ખરીદેલી કિંમત અથવા પડતર કિંમત બાદ કરીએ
તો જે વધારાની રકમ મળે એને નફો કહેવાય છે. બીજું જોઈએ કે જ્યારે પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય, પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે તો શું કહેવાય? તો ખોટ થઈ છે એવું કહેવાય. અને કેટલી ખોટ થઈ? તો જે પડતર કિંમત છે એમાંથી વેચાણ કિંમત તમે બાદ કરો તો જે રકમ મળે તેને ખોટ થઈ છે એવું કહેવાય. આ બંનેની અંદર મોટી રકમમાંથી નાની રકમ બાદ કરવામાં આવે છે. આટલું આપણે યાદ રાખવાનું છે. ક્યાંય કોઈ માઇનસમાં જવાબ આવતો નથી. એટલે ધ્યાન એ જ રાખવાનું છે કે સૂત્ર લખતી વખતે વેકી ઓછા પડતર કિંમત આવશે ને અહીંયા ખોટમાં સૂત્ર ઉલટાઈ જશે. પડતર કિંમત ઓછા વેચાણ કિંમત આવશે. આ મિત્રો ધ્યાન રાખવાનું છે. હવે આગળ જોઈએ કે જ્યારે પડતર કિંમત અને વેચાણ કિંમત એક સરખી હોય ત્યારે નફો કે ખોટ થતી નથી. તો વેચાણ કિંમત જે કિંમતે વેચી ખરીદી એ જ કિંમતે વેચી તો નફો કે ખોટ થાય નહીં. ચાલો થોડાક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે નફો થાય કે ખોટ થાય ને કેવી રીતે ગણી શકાય. ચાલો સમજીએ. અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે, આપણે સમજવાના છે પછી ગણવાના છે. મેં એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું અને 80 રૂપિયામાં વેચ્યું. તો 72 માં ખરીદ્યું, 80 માં વેચ્યું. તો અહીંયા પડતર કિંમત છે 72 રૂપિયા, વેચાણ કિંમત છે 80 રૂપિયા. તો પડતર કિંમત કરતા વેચાણ કિંમત કેવી થઈ ગઈ? વધી ગઈ. અને વધી જાય તો નફો થાય. તો કેટલો નફો થયો? તો નફો બરાબર લખી શકીએ આપણે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. વેચાણ કિંમત હતી 80, પડતર કિંમત હતી 72. તો 80 ઓછા 72, 80 માંથી 72 બાદ કરતો 8 આવે તો જવાબ મળે 8 રૂપિયા. અહીંયા 8 રૂપિયા નફો થાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. મેં એક ટી શર્ટ 120 માં ખરીદી અને 100 રૂપિયા મેં વેચી. અહીંયા પડતર કિંમત કરતા વેચાણ કિંમત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. જ્યારે પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ થઈ એવું કહેવાય. અને ખોટનું સૂત્ર છે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત હતી 120 રૂપિયા, વેચાણ કિંમત છે 100. તો 120 ઓછા 100 કેટલા મળે? 20 રૂપિયા. તો એમ કહી શકાય કે 20 રૂપિયાની ખોટ ગઈ છે. અને ત્રીજો પ્રશ્ન, મેં એક સાયકલ 800 રૂપિયામાં ખરીદી અને 940 માં વેચી. તો પડતર કિંમત 800 છે, વેચાણ કિંમત 940 છે. વેચાણ કિંમત વધી ગઈ તો નફો થયો એમ કહેવાય. તો નફાનું સૂત્ર મૂકીએ. નફો બરાબર વેચાણ કિંમત 940 ઓછા પડતર કિંમત 800 બાદ બાકી કરી દઈએ. 900 માંથી 940 માંથી 800 જાય તો 140 રૂપિયા વધે. તો 140 રૂપિયા નફો થયો છે એવું કહી શકાય. તો આ થઈ ગઈ વાત નફો ખોટની. આપણે તેને સમજ્યા, હજી વધુ સમજવાનું છે. અને નફો ખોટ ગણિત કરીને નફો ખોટના ટકા પણ ગણતા શીખવાનું છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ નફો કે ખોટ ટકા સ્વરૂપે. નફો કે ખોટને ટકા સ્વરૂપે કેવી રીતે ગણી શકાય. જોઈએ નંબર 1. મેં એક રમકડું 72 રૂપિયામાં ખરીદ્યું અને 80 રૂપિયામાં વેચ્યું. તો આ ઉદાહરણ હમણાં આપણે થોડી વાર પહેલા જોયું. એ જ ઉદાહરણને આપણે વધુ ગણતરી કરીએ અને થોડુંક સમજીએ. તો અહીં પડતર કિંમત 72 રૂપિયા છે, વેચાણ કિંમત 80 રૂપિયા છે. તો મતલબ પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધી ગઈ. અને પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધી જાય ત્યારે આપણને નફો થાય છે. તો નફોનું સૂત્ર છે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. 80 ઓછા 72 અને 80 માંથી 72 જાય તો 8 રૂપિયા નફો થાય. હવે નફો થઈ ગયો આપણને 8 રૂપિયા. હવે નફાના ટકાવારી પ્રમાણ ગણવાનું છે. અહીં 2 રીત આપી છે, બંને રીતે આપણે જોવાનું છે. અને પછી તમને જે રીત સહેલી લાગે એ રીતે તમારે દાખલો ગણવાનો છે. તો નેહા આ રીતે કરે છે અને શેખર આ રીતે કરે છે. નેહા સૂત્ર મૂકે છે, શેખર 83 મૂકે છે. બંને રીત તો સરખી જ છે, બંને જવાબ એક જ આવે છે. પરંતુ જેને જે રીત ફાવે એ રીત સહેલી છે. અહીંયા સૂત્ર છે, અહીંયા 83 છે. ચાલો સૂત્ર સમજી લઈએ. ટકામાં નફો બરાબર નફો ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100%. આ સૂત્ર છે. તો કે જે નફો આવ્યો એને પડતર કિંમત વડે ભાગીને 100% વડે ગુણી નાખો. તો અહીંયા નફો કેટલો મળ્યો? 8 રૂપિયા. પડતર કિંમત કેટલી હતી? 72 રૂપિયા ગુણ્યા 100%. છેદ ઉડાડો. 8 નવા 72. તો ઉપર વધ્યા 100, નીચે વધ્યા 9. હવે 9 વડે ભાગાકાર થાય નહીં તો આપણે ઘડીઓ ગણીએ. 9 અહીંયા ભાગાકાર કરી દઈએ.
100 ભાગ્યા 9, 9 એકા 9, 10 માંથી 9 જાય તો 1 વધે, ઉપરથી ઉતારી 0, 9 એકા 9, 10 માંથી 9 જાય તો 1 વધે. હવે આગળ જવાબ પોઈન્ટમાં આવે, આપણે લાવવાનો નથી. અપૂર્ણાંકમાં જવાબ મૂકી દઈએ 11 પૂર્ણાંક, 1 શેષ વધી છે, 1/9 ટકા. તો આટલો જવાબ મળ્યો. ચાલો સેકન્ડની રીતે જોઈએ. સેકન્ડ શું કહેવા માંગે છે કે 72 રૂપિયા પર નફો 8 રૂપિયા, પડતર કિંમત 72 હતી તો 8 રૂપિયા નફો થયો, તો 100 એ નફો કેટલો? 83 મૂકી છે. 83 માં બરાબરની જમણી બાજુ વાળા પદ છે સામે જાય, ગુણાકાર વાળું ભાગાકારમાં જાય અને ભાગાકાર વાળું ગુણાકારમાં જાય. એટલે કે જે ડાબી બાજુ વાળા પદ છે જમણી બાજુ જાય, જમણી વાળા પદ ક્યાંય જાય નહીં. 8 એમના એમ રે, 100 છે ગુણાકારમાં ભાગાકારમાં છે, ગુણાકારમાં જાય, અને 72 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે. 8 નવા 72, 100 ભાગ્યા 9. ફરીથી એક દાખલો આવી ગયો, 100 ભાગ્યા 9, એનો જ મૂકી દઈએ 11 પૂર્ણાંક 1/9 ટકા. 100 એ કિંમત મેળવી એટલે એને ટકા કહેવાય. તો અહીંયા આ રીતે દાખલો ગણી શકાય છે અને બંને જવાબ સાચા છે અને બંને એક જ જેવા જવાબ આવે છે. કોઈ પણ રીત સહેલી છે. અહીંયા સૂત્રની રીતે તમે યાદ રાખો તો બીજું કોઈ યાદ રાખવાનું રહેતું નથી. 83 માં કદાચ ભૂલ પડવાની શક્યતા છે, અહીંયા તમને કોઈ ભૂલ પડશે નહીં. જો નફોની જગ્યાએ ખોટ હોય તો ઉપર ખોટ લેવાની છે, નીચે તો પડતર કિંમત જ લેવાની છે. નીચે આપણે કોઈ બદલવાનું નથી ને 100% વડે ગુણવાના છે. ચાલો હવે થોડાક વધુ દાખલા જોઈએ અને સમજીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. તો આપણે નફો વિશે જોયું, હવે ખોટ વિશે સમજીએ અને તેનો દાખલો ગણીએ. અહીં એક દાખલો હતો આપણે થોડી વાર પહેલા જોયો એ પ્રમાણે. એક ટી શર્ટ 120 રૂપિયામાં ખરીદી અને 100 રૂપિયામાં વેચી. 120 માં ખરીદી એટલે ખરીદ કિંમત અથવા પડતર કિંમત કહેવાય 120 રૂપિયા. ખરીદ કિંમત છે 100 રૂપિયા, સોરી વેચાણ, અહીંયા વેચાણ કિંમત છે એટલે કે વેકી છે 100 રૂપિયા. તો ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે માટે ખોટ જાય. તો આપણે લખી શકીએ ખોટ બરાબર પક્કી ઓછા વેકી, અને પડતર કિંમત હતી 120 રૂપિયા. 120 માંથી 100 બાદ કરીએ તો 20 રૂપિયા ખોટ જાય છે. અહીંયા 20 રૂપિયા ખોટ ગઈ. હવે ખોટને ટકા સ્વરૂપે લઈએ. ખોટને ટકા સ્વરૂપે ગણીએ. આપણે બંને રીત જોવાની છે. જે આપણે શરૂઆતમાં બે રીત જોઈ, બંને રીતે દાખલો ગણવાનો છે. અહીંયા ખોટ ટકામાં ખોટ, ટકામાં ખોટ બરાબર ખોટ ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100%. ચાલો મિત્રો જોઈએ. ખોટ હતી 20 રૂપિયા, પડતર કિંમત હતી 120 રૂપિયા ગુણ્યા 100%. 0 ઉડી જાય, 2 છક 12, તો 100 ભાગ્યા 6% આવે. હવે 100 ભાગ્યા 6 ભાગાકાર થાય નહીં, અપૂર્ણાંકમાં જવાબ આવે. તો 6 એકા 6, 10 માંથી 6 જાય તો 4 વધે, ઉપરથી ઉતારી 0, 6 6 36, 40 માંથી 36 જાય તો 4. તો કેટલા આવ્યા? 16 પૂર્ણાંક 4 ભાગ્યા 6%. આવું લખી શકાય. હજી આને અપૂર્ણાંકમાં ફેરવવા તો ફેરવી શકાય. કેવી રીતે ફેરવી શકાય તો એ જોઈએ આપણે. અહીંયા છેદ ઉડે છે તો આના થશે 50 દુ 100, 3 દુ 6, તો 50 ભાગ્યા 3. તો હજી અહીંયા આપણે છેદ ઉડાડીએ. હવે લખીએ 50 ભાગ્યા 3. તો 3 એકા 3, 5 માંથી 3 જાય તો 2, ઉપરથી ઉતારી 0, 3 6 18, 20 માંથી 18 જાય તો 2. તો કેટલા આવ્યા? 16 પૂર્ણાંક 2 ભાગ્યા 3%. તો પણ આવી જાય જવાબ. તો આ થઈ ગઈ વાત સૂત્રની રીતે. હવે 83 ની રીતે ગણીએ, સમજીએ કે 120 રૂપિયા પર ખોટ કેટલી ગઈ? 20 રૂપિયા. 120 રૂપિયા ખરીદ કિંમતે ખોટ બરાબર 20 રૂપિયા. તો 100 એ ગણતરી કરો તો મળી જાય. તો લખો તો 100 ની પડતર કિંમતે ખોટ કેટલી? ચાલો ચોકડી ગુણાકાર કરીએ. 20 તો સામે છે જ, 100 ઉપર ગુણા છે, 120 નીચે આવશે, 0 ઉડી જાય, 0 ઉડી જાય, 2 છક 12. તો ફરીથી આવ્યું 100 ભાગ્યા 6%.
અને 100 ભાગ્યા 6 આવ્યું, સેમ આના જેવું જેવું. તો બે ઉડાડી દઈએ તો 50 ભાગ્યા 3% અને 50 ભાગ્યા 3 આવે તો 16.2 ભાગ્યા 3%. તો મિત્રો બંને રીત શરૂઆતનું જ અલગ છે, બાકી તો દાખલો એક જ જેવો આવે છે. માટે કોઈ પણ રીતે ગણો તો જવાબ સાચો જ મળવાનો છે. તો આ થઈ ગયા ખોટના રીતના દાખલા. હવે થોડાક ઉદાહરણના દાખલા જોઈએ. તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 12. ફૂલદાનીની કિંમત 120 રૂપિયા છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીં આપણે જોઈએ કે ફૂલદાનીની કિંમત કેટલી આપે છે? 120 રૂપિયા. માટે પડતર કિંમત છે 120 રૂપિયા, ખોટ આપી છે 10%, તો વેચાણ કિંમત શોધવાની છે. તો બે રીત છે, બંને રીતે દાખલો ગણી શકાય છે. સોહન આ રીતે ગણે છે, આનંદી આ રીતે ગણે છે. તમને જે રીત ગમે તે રીતે તમે કરી શકો છો. તમને બંને રીત અહીંયા સમજાવીએ છીએ. જોઈએ પહેલી સોહનની રીત કે 10% ખોટનો અર્થ એવો થાય કે 10 રૂપિયા 100 રૂપિયા 10 રૂપિયા ખોટ, એટલે કે પડતર કિંમત 100 રૂપિયા હોય તો ખોટ કેટલી, નુકસાન કેટલું, 10 રૂપિયા. તો વેચાણ કિંમત કેટલી થાય? તો 100 ઓછા 10 એટલે 90 રૂપિયા. 100 ની વસ્તુ છે, 10 ખોટ ગઈ છે તો 90 માં વેચી હશે. તો જ્યારે પડતર કિંમત 100 હોય તો વેચાણ કિંમત 90 રૂપિયા. તો આપણી પડતર કિંમત કેટલી છે? 120. 120 વેચાણ કિંમત કેટલી? 83 મૂકી કે 100 એ 90 તો 120 કેટલા? તો સૂત્ર મૂકીએ, વેકી બરાબર જે જમણી બાજુ છે 90 એ તો કેપ જાય નહીં. ડાબી બાજુ વાળા નીચે વાળું હોય ઉપર ગુણાકારમાં આવે, ઉપર વાળું નીચે ભાગાકારમાં આવે. શૂન શૂન ઉડી જાય, શૂન શૂન ઉડી જાય. ઉપર શું વધ્યું? 12 9 108 રૂપિયા. અહીંયા નીચે છેલ્લે ગણાય નહીં. તો વેચાણ કિંમત કેટલી આવી મિત્રો? 108 રૂપિયા. તો આ થઈ ગઈ સોહનની રીત. હવે જોઈએ આનંદીની રીત. આનંદી શું કહેવા માંગે છે કે પડતર કિંમતના 10% ખોટ જાય છે, એટલે કે ખોટ બરાબર 120 ના 10%. તો આપણે ટકાના સૂત્રો ગણ્યા છે. નાની જગ્યાએ ગુણાકાર આવે, ટકા નીકળી જાય, નીચે 100 આવે. શૂન 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 ઉડી જાય. કેટલા વધ્યા? તો 12 એકા 12, નીચે 1 છે એટલે 1 ના 1 તો 12 રૂપિયા. ખોટ કેટલી મળી મિત્રો? 12 રૂપિયા ખોટ ગઈ. તો આપણે લખી શકીએ વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત અથવા પડતર કિંમત ઓછા ખોટ. પડતર કિંમત માંથી ખોટ બાદ કરો. 120 ની પડતર કિંમત હતી, એમાંથી 12 બાદ કરો તો જવાબ મળે 108 રૂપિયા. તો બંને રીતે દાખલો ગણી શકાય છે. આ થોડોક અઘરો લાગે છે અને થોડોક પેલો સહેલો લાગે છે, કેમ કે અહીંયા સરળતાથી જવાબ મળી ગયો. પણ તમને જે રીત સારી લાગે તે તમે પરીક્ષામાં દાખલા ગણી શકો છો, અને દાખલાનો જવાબ આવે તે જ જરૂરી છે. બંને રીતે દાખલો ગણીએ અને એમાંથી કોઈ પણ રીતે દાખલો ગણીએ તો દાખલો સાચો જ પડે છે. માત્ર જવાબ સાચો આવવો જોઈએ, તો પરીક્ષામાં તમે સારા માર્ક લાવી શકો છો. તો આ થઈ ગઈ વાત ઉદાહરણ નંબર 12 ની. હજી વધુ ઉદાહરણ જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 13. એક રમકડાની કારની વેકી 540 રૂપિયા છે. એક રમકડાની કાર છે ને 540 રૂપિયામાં વેચી છે. તેના પર દુકાનદારને 20% નફો મળતો, એટલે કે દુકાનદારને 20% નફો મળે છે. તેની પડતર કિંમત કેટલી હશે? અહીંયા વેચાણ કિંમત 540 આપી છે, નફો 20 રૂપિયા આપ્યો છે, તો પડતર કિંમત શોધવાની છે. અહીંયા પણ બે રીત છે. બે રીત મેં કમીના રીત કરે છે, કરુણ રીત કરે છે. પહેલા અમીનાની રીત જોઈએ, જે સહેલી રીત છે કે 20% નફો, એટલે કે પડતર કિંમત 100 નફો કેટલો? 20 રૂપિયા. તો વેકી બરાબર 100 વત્તા 20 એટલે 120 રૂપિયા આવ્યું. વેચાણ કિંમત મળી ગઈ 120 રૂપિયા. તો લખી શકાય વેચાણ કિંમત 120 હોય તો પડતર કિંમત 100, તો વેચાણ કિંમત 540 હોય તો વેચાણ કિંમત કેટલી? 83 મૂકી છે. અહીંયા 100 છે તો આપણે લખી શકીએ પડતર કિંમત બરાબર જમણી બાજુ 100 એમને એમ રહે, 540 નીચે છે, ગુણાકારમાં આવશે, 120 ઉપર છે, ભાગાકારમાં આવશે. હવે મિત્રો જોઈએ કે છેદ ઉડાડી દઈએ. શૂન શૂન ઉડી ગઈ. 5 દુ 10, અહીંયા થશે 3 દુ 6 દુ 12 અને 54 ના થશે 18 તારી 54 ગુણ્યા પાછળ 10 છે એટલે 5 દુ 10 અથવા
18 ગુણ્યા 3 18 તારી 54, 54 ગુણ્યા 10 540. તો હવે છેદ ઉડાવીએ, 0 0 જાય એટલે 2 2 જાય, 2 2 જાય, 3 3 જાય. તો શું વધ્યું? 18 ગુણ્યા 5 ગુણ્યા 5. ગુણાકાર કરી દઈએ, 18 પંચા 90 અને 90 ગુણ્યા 5 9 પચા 45, 450 રૂપિયા. તો મિત્રો જવાબ મળી ગયો છે. હવે અરુણની રીત જોઈએ કે નફો એટલે કે પડતર કિંમતના 20% આવું આપ્યું છે. તો વેચાણ કિંમત શું થાય? પડતર કિંમત વત્તા નફો. તો નફાની જગ્યાએ આપણે શું લખ્યું? પડતર કિંમતના 20%. માટે 540 બરાબર પકી વત્તા પડતર કિંમતના 20%. હવે 20% માં ટકા કાઢો તો નીચે શું આવે? 100. તો એવું લખી શકાય પડતર કિંમત વત્તા પડતર કિંમત ગુણ્યા 20 ભાગ્યા 100. હવે 20 ભાગ્યા 100 છે, અહીંયા છેદ ઉડે, 0 0 ઉડી જાય, 2 પંચા 10. તો શું વધ્યું મિત્રો? અહીં શું વધ્યું? 1 ભાગ્યા 5 આવું વધ્યું. આ ઉડી ગયું, ત્યાં શું વધ્યું? 1 ભાગ્યા 5. તો આ બંનેમાંથી પડતર કિંમતને બહાર કાઢી લઈએ તો અહીંયા કશું નથી, માટે 1 વધે વત્તા એમને શું વધે? 1 ભાગ્યા 5. હવે આને આપણે મિશ્ર છે ને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 એકા 5, 5 ને 1 6, 6 ભાગ્યા 5 અહીંયા આવે પડતર કિંમત. તો 540 બરાબર 6 ભાગ્યા 5 પડતર કિંમત. પડતર કિંમતને સૂત્ર બનાવીએ. 5 ભાગાકારમાં છે, સામે ગુણાકારમાં જાય, અને 6 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવે. હવે છેદ ઉડાડી દઈએ. 9 છક 54 એટલે 9 અને 0 એમના એમ. તો 90 ગુણ્યા 5, 5 નવા 45, 450 રૂપિયા. તો મિત્રો આ રીત તમને થોડીક અઘરી લાગી હશે. આ રીત થોડીક સહેલી છે અને આ રીતે દાખલા ખૂબ જ સરળતાથી ગણી શકાય છે. બંને રીત તમને ગણાવી છે. તમને જે રીત સહેલી લાગે તે રીતે તમે કરી શકો છો. હવે જોઈએ થોડાક પ્રયત્ન કરવાના દાખલા. તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા. નંબર 1. એક દુકાનદાર એક ખુરશી 375 રૂપિયામાં ખરીદે છે અને 400 રૂપિયામાં વેચે છે. તો દુકાનદારને મળેલી નફાની ટકાવારી શોધો. અહીંયા ખબર પડી જાય છે કે નફો થયો છે, પ્રશ્નમાં જ આપ્યું છે નફાની ટકાવારી. અથવા વિચારીએ કે 375 માં ખરીદી અને 400 માં વેચી તો આપણને 25 રૂપિયા નફો થાય. તો આપણે ગણીએ અહીંયા જવાબ. નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત. વેચાણ કિંમત છે 400 રૂપિયા અને પડતર કિંમત છે એટલે કે ખરીદ કિંમત જે કહેવાય 375 રૂપિયા. તો 400 માંથી 375 બાદ કરવામાં આવે તો જવાબ આવે 25 રૂપિયા. તો આ થઈ ગઈ વાત નફાની. હવે લખીએ નફાની ટકાવારી. નફાની ટકાવારી એનું સૂત્ર હતું. સૂત્રની રીતે આપણને સહેલો પડશે દાખલો. નફો ભાગ્યા મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા 100%. ચાલો મિત્રો નફો લખી નાખીએ. 25 રૂપિયા નફો છે. મૂળ કિંમત કેટલી છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે 375 મૂળ કિંમત છે ગુણ્યા 100%. જો મિત્રો અહીંયા આપણે 375 છે અને અવયવ પાડીએ તો સહેલાઈથી પડી જાય. 375 ને 25 વડે ભાગી નાખીએ. 25 એકા 25, 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 5, 25 50 125. તો 25 ગુણ્યા 15 375 થાય. તો 25 ગુણ્યા 15 એટલે 25 ગુણ્યા 15 એમ ડાયરેક્ટ ઉડી જાય. તો શું આવ્યું મિત્રો? 100 ભાગ્યા 15. 100 ના અવયવ પડે 20 50 100, નીચે 15 ના પડે 3 ભાગ્યા 5, 3 50 15, 5 5 ઉડી જાય, 20 ભાગ્યા 3 આવ્યું. તો 20 ભાગ્યા 3 ભાગ ના પડે તો એ અપૂર્ણાંકમાં આવે. ઘડીઓ બોલીએ 3 6 18, 20 માંથી 18 જાય તો 2. તો જવાબ શું આવે મિત્રો? 6.2 ભાગ્યા 3%. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. ખૂબ જ સહેલો છે અને આવડે એવો છે. હજી પ્રયત્ન કરવાના દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરવાનો બીજો દાખલો.
₹50 માં એક વસ્તુ ખરીદાય છે અને 12% નફા સાથે વેચવામાં આવે તો વેકી શોધો. તો આપણે જવાબમાં લખી શકાય કે ખરીદ કિંમત અથવા પડતર કિંમત છે ₹50, નફો છે 12% અને વેકી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે નફો 12% છે, નફો 12% હોય તો એવું લખી શકાય કે પડતર કિંમત 100 નફો બરાબર ₹12. તો પડતર કિંમત 100 વેચાણ કિંમત કેટલી થઈ? તો અહીંયા આપણે લખી શકાય કે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો, એટલે કે 100 વત્તા 12 કેટલા થયા? ₹112. તો આપણે એવું લખી શકાય કે પડતર કિંમત 100 વેચી કેટલી મળી? ₹112. તો અહીંયા પડતર કિંમત કેટલી છે? 50. તો આપણે લખી દે કે તો પડતર કિંમત 50 વેકી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો મિત્રો ચોકડી ગુણાકાર કરી દઈએ. 112 અહીંયા લખી નાખાય વેકી બરાબર 112 એમના એમ રે, 50 ગુણાકારમાં આવશે, 100 નીચે ભાગાકારમાં આવશે. તો લખી શકાય 50 દુ 100, 112 ભાગ્યા 2 ભાગાકાર કરી નાખીએ. 2 50 10, 2 છક 12 વધી જાય તો 2 50 10 અને 1 વધે 2 છક 12, તો જવાબ આવશે ₹56. તો અહીંયા આપણને વેકી મળી ગઈ છે ₹56. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલી રીતે દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો ત્રીજો દાખલો. ₹250 માં વેચવામાં આવતી વસ્તુ પર 5% નફો મેળવાય છે તો તેની પડતર કિંમત શોધો. તો અહીંયા આપણે જવાબમાં લખી શકાય કે વેકી આપી છે આપણને ₹250, નફો આપ્યો છે 5% અને પડતર કિંમત આપણે શોધવાની છે એટલે કરીશું પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા 5% નફો આપ્યું છે એના આધારે દાખલો ગણીએ. નફો બરાબર 5% એટલે 100 ની પડતર કિંમતે નફો બરાબર ₹5 માટે વેકી બરાબર શું થાય? નફો વત્તા અથવા પડતર કિંમત વત્તા નફો, એટલે કે 100 વત્તા 5 કેટલા થાય? ₹105. તો મિત્રો અહીંયા આપણને જુઓ વેકી મળી ₹105, પડતર કિંમત 100 એ 105 છે તો વેકી 105 100 પકી હોય તો વેકી 205 પકી કેટલી? તો જવાબ મળી જાય. તો લખી શકાય જો વેકી બરાબર 105 હોય તો પડતર કિંમત કેટલી છે? ₹100. અહીં જોયું મિત્રો 100 હતું, ₹5 નફો એટલે ₹105 થતું હતું. તો 105 પડતર કિંમત કેટલી હતી? 100. તો વેકી બરાબર અહીંયા કેટલી આપી છે? 250 હોય તો પડતર કિંમત કેટલી? ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. બરાબરની જમણી બાજુ કશું બદલાય નહીં, ડાબી બાજુ જે છે ફેરફાર થાય. 250 ઉપર ગુણાકારમાં આવે, 105 નીચે ભાગાકારમાં આવશે. હવે આપણે છેદ ઉડાડવાના છે. 100 એમના એમ, 250 છે એટલે 5 ગુણ્યા 5 25 અને એમના એમ નીચે 21 પંચા 105, 5 5 ઉડી જાય. 100 ગુણ્યા 50 એટલે 5000 ભાગ્યા 21%. હવે અહીંયા આપણને 21 વડે ભાગવા પડે, કોઈ છેદ ઉડે એમ છે નહીં. તો લખીએ 5000 ભાગ્યા 21, 21 દુ 42, 50 માંથી 42 જાય તો 8 વધે, ઉપરથી ઉતારે 16, 21 ચોક 84 વધી જાય તો 21 તરી 63, 80 માંથી 63 જાય તો 17 વધે, ઉપરથી ઉતારી 0, 20 અઠા 160 તો
21 અઠા 168, 170 માંથી 168 જાય તો 2 વધે, તો કેટલું આવ્યું? 238.2 ભાગ્યા 21%. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલો ગણી શકાય છે. નમસ્તે મિત્રો. તો આ રીતે આપણને જવાબ મળે છે 238.2 ભાગ્યા 21 રૂપિયા. તો આ આપણને વેકી મળી ગઈ છે. તો આ થઈ ગયો ઉદાહરણ. એટલે પ્રયત્ન કરો ત્રીજા દાખલાનો જવાબ. હવે જોઈએ પ્રયત્ન કરવાનો ચોથો દાખલો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રયત્ન કરવાનો છેલ્લો દાખલો. પ્રશ્ન નંબર 4. એક વસ્તુને 5% ખોટ સાથે 540 રૂપિયામાં વેચવામાં આવે તો પડતર કિંમત શું હશે? તો આપણે જે આગળનો દાખલો ગણ્યો તેમ એમ જ ગણવાનો છે. અહીંયા આપણને ખોટ આપી છે 5%, વેકી આપી છે 540 રૂપિયા અને પડતર કિંમત આપણે શોધવાની છે. ખોટ 5% નો મતલબ શું થયો? જો પડતર કિંમત 100 રૂપિયા હોય તો ખોટ બરાબર 5 રૂપિયા થાય. અહીંયા થઈ ગયું કે 100 એ 5 રૂપિયા ખોટ છે, તો આપણે લખી શકાય કે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત 100 ઓછા 5 એટલે કે 95 રૂપિયા. તો આપણને મળી ગયું 100 એ 95 રૂપિયા. તો આપણે જવાબ લખી શકાય, જો વેકી 95 રૂપિયા હોય તો પડતર કિંમત બરાબર 100 રૂપિયા. અહીંયા કેટલા છે? જો વેકી 540 રૂપિયા હોય તો પક્કી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ખૂબ જ સરળ છે. ચાલો ચોકડી ગુણાકાર કરી દઈએ. 100 એમના એમ 540 ઉપર ગુણાકારમાં આવશે અને 95 નીચે ભાગાકારમાં આવશે. છેદ ઉડાડીએ, ઉપર 20 પંચા 100, 540 એમના એમ, નીચે 19 પંચા 95, 5 5 ઉડી જાય. શું વધ્યો મિત્રો? 540 ગુણ્યા 2 ગુણ્યા 20 અને નીચે 19. તો ગુણાકાર કરી દઈએ. 2 ચોક 8, 2 પચા 10, 1 ને 2 શૂન્ય, 10 800 ભાગ્યા 19. ચાલો મિત્રો ભાગાકાર કરી દઈએ. કેટલો જવાબ આવે છે જોઈ લઈએ. 19 ના ઘડિયામાં 108 ક્યારે આવે? તો 19 એકાનો ઘડિયો બોલીએ. 19 એકા 19, 19 દુ 38, 19 સરી 57, 19 ચોક 76, 19 પંચા 95, 19 છક 114 વધી જાય છે. 19 પચા 95, 108 માંથી 95 બાદ કરીએ તો 8 માંથી 5 જાય તો 3 અને 10 માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતારી 0, 130. તો 19 છક 114, 19 સિત્તા 133 વધી જાય. 130 માંથી 114 જાય તો 16 વધે, ઉપરથી ઉતારી 0, હજી 160 આવ્યા. 19 એકાનો ઘડિયો બોલીએ. 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57, 19 ચોક 76, 19 પચા 95, 19 છક 114, 19 સિત્તા 133, 19 અઠા 152. 60 માંથી 52 જાય તો 8 વધે. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 568.8 ભાગ્યા 19. તો જવાબ લખી શકાય 568.8 ભાગ્યા 19 રૂપિયા. શું મળ્યું આપણને? પડતર કિંમત મળી. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. અહીંયા જે દાખલાનો જવાબ આપ્યા છે તે અપૂર્ણાંકમાં છે, તેથી જવાબની અંદર આપણને ઘણી અગવડ પડે છે. પરંતુ પરીક્ષામાં આટલા અઘરા દાખલા પૂછાતા નથી. સરળતાથી ભાગાકાર થઈ જાય તેવા દાખલા પૂછાય છે. તો થોડીક વધુ પ્રેક્ટિસ કરવાની છે અને આના આધારે તમારે સ્વાધ્યાય 7.2 નું સોલ્યુશન કરવાનું છે, તો તમને વધુ દાખલા આવડશે. તો અહીં આપણો આજનો વિડીયો ભાગ નંબર 4 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલનાનો ભાગ નંબર 4 જોયો. ભાગ નંબર 4 ની અંદર આપણે નફો ખોટ વિશે સમજ્યા અને નફા ખોટની ટકાવારી વિશે સમજ્યા
અને તેને લગતા દાખલા ગણ્યા, ઉદાહરણના દાખલા ગણ્યા અને પ્રયત્ન કરવાના દાખલા ગણ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, તમને દાખલા ગણતા આવડ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 5. આ ભાગ નંબર 5 ની અંદર આજે આપણે સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પદનો ચાર્જ એટલે કે રૂપિયા જ્યારે ઉછીતા લઈએ છીએ ત્યારે જે વધારાના રૂપિયા આપવા પડે છે એટલે કે વ્યાજ આપવું પડે છે, એ વ્યાજની વિશે આપણે માહિતી મેળવવાની છે અને વ્યાજની ગણતરી કેવી રીતે કરવી તે સમજવાનું છે અને આજે સાદા વ્યાજની રીતે તમે દાખલા કેવી રીતે ગણી શકાય એ આજે આપણે સમજવાનું છે. તો ધોરણ 7 ની અંદર સાદા વ્યાજ વિશે સમજવાનું આવે છે. જો સાદા વ્યાજના દાખલા તમે કમ્પ્લીટ સારી રીતે ગણતા આવડશે તો તમે ધોરણ 8 ની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પણ સારી રીતે સહેલાઈથી ગણી શકશો. માટે આ પ્રકરણ એવું છે કે 7મું અને 8મા સાથે જોડાયેલું છે, તો તમારે સાદા વ્યાજને બરોબર સમજવું પડશે, તો જ તમને ધોરણ 8 ની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે સારા દાખલા ગણતા ઝડપથી આવડશે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે અને આના પ્રશ્નો પરીક્ષામાં સૌથી વધુ પૂછાય છે અને બહુ સરળ દાખલા હોય છે, સહેલાઈથી ગણી શકાય એવા હોય છે અને તેનાથી સારા માર્ક પણ મેળવી શકાય છે. તો આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાના પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ભાગ નંબર 5, સાદું વ્યાજ અથવા ઉછીના પૈસા પરનો ચાર્જ. અહીંયા એક વાત છે કે સોહિની એવું કહે છે કે તેઓ નવું સ્કૂટર ખરીદવા જાય છે. સોહિની એની ફ્રેન્ડને કહે છે કે તેઓ એ લોકો નવું સ્કૂટર ખરીદવા જાય છે. ત્યારે સોહિનીને પૂછે છે કે તે ખરીદવા માટે તારી પાસે પૂરતા પૈસા છે કે કેમ? મોહિની હોય છે, એની ફ્રેન્ડ હોય છે, સોહિની પૂછે છે કે તારી પાસે પૂરતા રૂપિયા છે સ્કૂટર ખરીદવું છે? સ્કૂટર 70-80 હજારનું આવે એટલે કે નવું બાઇક આવે, તો તારી પાસે પૂરતા રૂપિયા છે? ત્યારે સોહિની એમ કહે છે કે મારા પપ્પા બેંકમાંથી લોન લેવાના છે. તો અહીંયા શું વાત આવી? લોન લેવાની. આજકાલ તમે લોન વિશે ઘણું બધું સાંભળતા હશે કે લોન મળે છે, લોન લઈ લો બેંક ઉપર. બેંક આપણને અલગ અલગ પ્રકારની લોન આપે. કોઈ સાધન ખરીદવું હોય, બાઇક ખરીદવું હોય, ટ્રેક્ટર કે ગાડી ખરીદવું હોય તો લોન મળે, ઘર ખરીદવું હોય તો પણ હોમ લોન મળે છે. એમ દરેક વસ્તુમાં લોન મળે છે. તો લોનની વાત શું છે, લોન વિશે થોડુંક સમજવાનું છે. તો જે અહીંયા વાત કરી કે બેંકમાંથી લોન લેવાના છે, અહીં વાત શું થઈ કે લોન લેવી. લોન એટલે કે ઉછીતા રૂપિયા લેવા, ઉછીના પૈસા લેવા. કોની પાસેથી? અહીંયા બેંકની વાત છે. અહીંયા બેંકમાંથી આપણે ઉછીના પૈસા લેવાના છે. એમ બેંક પાસેથી પણ લઈ શકાય છે. અલગ અલગ કોઈ સહકારી મંડળી હોય, કોઈ વિવિધ અલગ અલગ મંડળી હોય, અથવા અલગ અલગ પ્રકારની જે બેંકોની વાત કરી, સ્ટેટ બેંક, બરોડા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેંકમાંથી, અથવા કોઈ પાસેથી કોઈ મિત્ર કે મિત્ર વર્તુળમાં કોઈ મિત્ર પાસેથી આપણે પૈસા લઈએ તો પણ એક જાતની લોન જ કહેવાય, જે ઉછીતા પૈસા લીધા છે તે. તો અહીં જે પૈસા ઉછીતા લેવાની વાત થાય છે, જે પૈસા જે લોન ઉછીતા લેવાની વાત થાય છે, જે મૂળ રકમ, અહીંયા વાત આવી મૂળ રકમ, તેને આપણે મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ, મૂળ રકમ, પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ એટલે કે એને પી કહેવાય છે. એને ગુજરાતીમાં મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. હવે
આ ઉછીના પૈસા નાણાં લેનાર તે ભરપાઈ કરે તે પહેલા થોડો સમય માટે ઉપયોગમાં લેશે. જો અત્યારે લોન લીધી આપણે બેંકમાંથી, અત્યારે ધારો કે સ્કૂટર કે બાઇક ખરીદવા ગયા ને 80,000 નું છે, આપણે ખીજામાં 30,000 રૂપિયા છે, 30,000 રૂપિયા આપણે આપ્યા અને 50,000 ની લોન કરી. હવે 50,000 તો આપણી પાસે છે નહીં. આપણે શું કરશું, એને ધીમે ધીમે ભરીશું, થોડા થોડા પૈસા કરીને ભરીશું. એટલે 1 વર્ષ સુધી આપણે સમયગાળો રાખીએ. તો જે 1 વર્ષનો સમયગાળો છે એ પૈસા આપણી પાસે રહ્યા. કોના પૈસા રહ્યા? બેંકના પૈસા આપણી પાસે રહ્યા અને આપણે થોડા થોડા કરીને ચૂકવ્યા. તો આ નાણાંને અમુક સમય માટે રાખવા માટે ઓછીતા નાણાં લેનારે વધારાના પૈસા બેંકને ચૂકવવા પડે છે. તો બેંકનો જે નિર્ધારિત કરેલો હોય વ્યાજનો દર એ પ્રમાણે આપણને વધારાના પૈસા ચૂકવવા પડે. કે 30,000 લીધા છે તો સરવાળે વર્ષના અંતે સરવાળો કરવા જઈએ તો 30 ના 40 કે 45,000 ચૂકવવા પડે. ત્યારે તમને એમ થાય કે વધારાના નાણાં કેમ ચૂકવવા પડે? તો જે વધારાના નાણાં છે, અહીંયા વાત કરીએ કે આ ચૂકવેલ વધારાના પૈસા કે રૂપિયા એને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જ્યારે પણ ધારો કે કોઈ પણ જગ્યાએથી આપણે 30,000 કે 50,000 લોન લીધા અને તે ચૂકવવા જઈએ ત્યારે હાલવી પડતી રકમ થોડી વધારે હોય છે અને જે મૂળ રકમ કરતા જે વધારાનું છે રકમ એને આપણે વ્યાજ કહેવામાં આવે છે. અને વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય તે શોધવા માટે કેટલા રૂપિયા આપણે આપવા પડશે તે શોધવા માટે ઉછીતા નાણાં લીધેલા જે પૈસા ઉછીતા લીધા છે તે અને એમાં ઉમેરાયેલું વ્યાજ એ બંનેનો સરવાળો કરવો પડે છે. અને બંનેનો સરવાળો કરીએ તો તેને વ્યાજ મુદ્દલ કહેવામાં આવે છે. વ્યાજ મુદ્દલનો મતલબ થાય વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. જે મુદ્દલ લીધું છે, જે પૈસા લીધા છે તે ઉપરાંત જે વધારાના પૈસા આપવા પડે તે વ્યાજ, એમ બંને વધારે આપવા પડે છે. અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, કેટલા સમય માટે કેવી રીતે કઈ રીતે ગણતરી કરાય છે તે આપણે સમજવાનું છે. હવે પછી દાખલાની અંદર આપણે બરોબર સમજીએ કે કેવી રીતે ગણતરી કરાય, સાદું વ્યાજ ગણતરી કેવી રીતે કરાય, કેટલા સમય માટે હોય તો કેવી રીતે કરાય, એ બધું જ આજે તમને આ વિડીયોમાં સમજાવવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયોને સંપૂર્ણ જોજો. ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે જોઈએ આગળનો ટોપિક. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે સાદા વ્યાજના સૂત્ર વિશે અને તેની સંજ્ઞાઓ વિશે સમજી લઈએ, પછી આગળના દાખલા ગણીએ. તો સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે I બરાબર PR/T ભાગ્યા 100. અહીંયા આ ચોપડીની અંદર T આપેલો છે, ઘણી જગ્યાએ આવું પણ આપેલું હોય છે. I બરાબર PRN ભાગ્યા 100. ટી હોય કે એન હોય બંને સરખું જ છે. હવે એને આપણે સમજીએ કોને શું કહેવાય. અહીંયા આઈ એટલે ઇન્ટરેસ્ટ. આઈ નો મતલબ થાય ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. અને કૌંસમાં આપણે સાદું વ્યાજ એવું કહીશું. પછી પી નો મતલબ થાય પ્રિન્સિપલ ઓફ એમાઉન્ટ એટલે કે મૂળ રકમ. એને આપણે મુદ્દલ કહીશું. જે મૂળ રકમ આપણે લીધી હોય તે મૂળ રકમ. આનો મતલબ થાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. અને ટી એટલે ટાઈમ અથવા એન એટલે કે નંબર ઓફ યર્સ એટલે કે સમયગાળો. અને સમયગાળાને ટૂંકમાં કહીશું મુદ્દત. તો અહીંયા સમજી ગયા તમે કે વ્યાજ આવી ગયું, મુદ્દલ, વ્યાજનો દર, મુદ્દત અને એ બરાબર વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલની વાત આપણે આગળ જોઈ કે વ્યાજ વત્તા મુદ્દલ. તો આ વસ્તુ આપણે સમજવાની છે. આના આધારે આપણે દાખલા ગણવાના છે કે જ્યારે પણ રકમની અંદર મુદ્દલ, વ્યાજનો દર, મુદ્દત કે વ્યાજ મુદ્દલ કે વ્યાજ આપ્યું હોય તો એની કિંમત આપણે મૂકી દઈએ તો બીજું ઓટોમેટિક મળી જાય. અને કેવી રીતે શોધી શકાય? આ તો થઈ ખાલી સૂત્રની સમજ. હવે તેના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય? ચાલો હવે સમજીએ કે આ સૂત્રના આધારે દાખલા કેવી રીતે ગણવા અને તેનો જવાબ કેવી રીતે મેળવવો. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 14.
અનિતા વાર્ષિક 15% વ્યાજ ઉપર 5,000 રૂપિયાની લોન લે છે, તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવશે? તો આપણે આની ગણતરી કરવાની છે. પહેલા સમજી લઈએ કેટલા રૂપિયા લોન લે છે, તો કે 5,000 રૂપિયા. તો પી મળ્યો આપણને 5,000 રૂપિયા. કેટલા ટકાના દરે લે છે, તો 15% દરે. આપણને આર મળ્યો 15%. કેટલા સમય માટે લે છે, તો અહીંયા વર્ષના અંતે લખ્યું છે, વર્ષ એટલે કે 1 વર્ષ. તો ટી મળ્યું આપણને 1 વર્ષ. તો મિત્રો આ મળી ગયું. તો શોધવાનું શું છે, તો કે વ્યાજ. આ વ્યાજ શોધવાનું છે, આઈ શોધવાનો છે. તો મિત્રો સૂત્ર મૂકીને દાખલો ગણી લઈએ, સમજીએ. આઈ બરાબર PRT ભાગ્યા 100. ચાલો કિંમતો મૂકીએ. પી ની કિંમત આપણને ખબર છે 5,000. આર ની કિંમત છે 15%, એટલે 15 જ મૂકવાના, આગળ ટકા નહીં મૂકો તો ચાલશે. ટી ની કિંમત છે 1 અને ભાગ્યા 100. ચાલો મિત્રો કિંમતો મુકાઈ ગઈ. હવે ઉપર નીચે છેદ ઉડી જાય છે. 1 શૂન્ય 2 શૂન્ય. શું વધ્યું? 15 એકા 15 અને 15 ગુણ્યા 50. તો આપણે એવું લખી શકીએ 50 ગુણ્યા 15 છેદમાં 1 છે, એટલે ભાગાકાર એનો એ જ રહે. ગુણાકાર કરી લઈએ તો 15 50 75 અને 1 શૂન્ય 1 શૂન્ય. તો લખી શકાય આઈ બરાબર 750 રૂપિયા મળ્યું. તો આગળ લખી શકાય કે વર્ષના અંતે 750 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી સાદા વ્યાજના દાખલા ગણી શકાય છે. હજી થોડાક વધુ દાખલા જોઈએ અને સમજીએ કે સાદા વ્યાજના દાખલા કેવી રીતે પૂછાય, તો સહેલાઈથી કેવી રીતે ગણવા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના થોડાક દાખલા. નંબર 1, 5% વાર્ષિક વ્યાજના દરે ₹10,000 જમા કરાવવામાં આવે છે, તો 1 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો. તો અહીં આપણે જવાબમાં લખી શકીએ. પહેલા સૂત્ર લખી નાખીએ. આઈ બરાબર PRT ભાગ્યા 100. તો આપણે પહેલા શોધી લઈએ કે પી કેટલો છે, આર કેટલો છે, ટી કેટલો છે. તો અહીંયા જોઈએ કે કેટલી રકમ આપવામાં આવી છે. તો આપણે અહીંયા જોઈએ કે 10,000 રૂપિયા. તો મૂળ રકમ પી કેટલી મળી? 10,000 રૂપિયા. વ્યાજનો દર આર કેટલો છે? તો અહીંયા લખ્યું છે 5%. અને સમય તો અહીંયા આપ્યું છે 1 વર્ષ. સમય આવી ગયો. ચાલો મિત્રો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. લખીએ આઈ બરાબર પી છે 10,000, આર છે 5%, સમય છે 1 ભાગ્યા 100. મિત્રો કિંમતો મુકાઈ ગઈ. હવે જે છેદ ઉડે ઉડાવી દઈએ. 1 શૂન્ય 2 શૂન્ય. શું વધ્યું? અહીંયા વધ્યા 100. 5 એકા 5, નીચે 1 છે, લખવાની જરૂર નથી. તો 100 ગુણ્યા 5, 150 500 રૂપિયા. તો વ્યાજ કેટલું મળ્યું મિત્રો આપણને? 500 રૂપિયા. તો લખી શકાય 1 વર્ષના અંતે 500 રૂપિયા વ્યાજ મળે. ચાલો મિત્રો આ થઈ ગયો પહેલો દાખલો. તો એ બીજો દાખલો ખૂબ જ સરળ છે કે 7% વાર્ષિક વ્યાજના દરે ₹3500 આપવામાં આવે છે, તો 2 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો. તો જવાબમાં લખીએ આપણે. સૌથી પ્રથમ પહેલા લખવાનું સૂત્ર આઈ બરાબર PRT ભાગ્યા 100. ચલો પી કેટલા છે કિંમત જોઈ લો. તો આ છે 3500 રૂપિયા. આર કેટલા છે જોઈ લો. તો કે 7%. અને ટી એટલે કે સમય કેટલો છે જોઈ લો. તો કેટલા છે? 2 વર્ષ. મિત્રો મળી ગયું આપણને. પી મળી ગયો, આર મળી ગયો, ટી મળી ગયો. સૂત્રમાં કિંમતો મૂકી દઈએ, જવાબ મળી જાય. તો લખીએ આઈ બરાબર પી કેટલો છે 3500, આર છે 7, ટી છે 2 ભાગ્યા 100. ચાલો મિત્રો શૂન્ય ઉડી જાય. જે વધ્યું એનું ગુણાકાર 35 ગુણ્યા 7 ગુણ્યા 2, તો 35 દુ 70, 35 દુ 70 ગુણ્યા 7, 7 7 49 ને 0 તો 490 રૂપિયા.
તો લખી શકાય 2 વર્ષના અંતે 490 રૂપિયા વ્યાજ મળે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે અને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક લાવી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો દાખલા નંબર 3. 6.5% વાર્ષિક વ્યાજના દરે રૂપિયા 6050 લેવામાં આવે છે, તો 3 વર્ષના અંતે ચૂકવવામાં આવતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો મિત્રો પહેલા આપણે વ્યાજ શોધીશું, પછી વ્યાજ મુદ્દલ શોધીએ. તો વ્યાજનું સૂત્ર આપણને ખબર છે કે I બરાબર PR T ભાગ્યા 100. ચાલો PR અને T આપણે શોધી નાખીએ. અહીંયા P એટલે કે કેટલા રૂપિયા લેવામાં આવેલા છે, તો અહીંયા જોઈએ તો ખબર પડી જાય કે 6050 લેવામાં આવેલા છે. R કેટલા ટકાના દરે, તો 6.5 છે. અને કેટલા વર્ષ માટે, તો અહીંયા 3 વર્ષ માટે. T છે 3 વર્ષ. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. 6050 ગુણ્યા 6.5 ગુણ્યા 3 ભાગ્યા 100. મિત્રો અહીંયા 6.5 છે. આપણે દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે, દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો આપણને ગણતરી કરતા સહેલી લાગે. તો ગણતરી માટે કાઢી નાખીએ છીએ. 6050 ગુણ્યા 65 કાઢે, નીચે આવશે 10 ગુણ્યા 3 અને આના છેદમાં 100 છે જ, એટલે એમના એમ રાખીશું. તો 65 ના નીચે 10 આવ્યા, 100 તો હતા જ. 1 0 ઉડી ગઈ. વધ્યાનો ગુણાકાર 605 ગુણ્યા 65 ગુણ્યા 3 અને છેલ્લે 100 એમના એમ આવશે. તો આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. 605 ગુણ્યા 65 ગુણ્યા 3 ભાગ્યા 100. ત્રણેયનો ગુણાકાર કરી નાખવાનો છે કે ત્રણેયનો ગુણાકાર કેટલો થાય અને તેના આધારે જવાબ મૂકવાનો છે. તો એનો ગુણાકાર અહીંયા આપણે બાજુમાં કરી દઈએ. ગુણાકાર એ બ્લેક પેન થી લઈ અલગ પડે કે 65 ગુણ્યા 3 કરીએ. પહેલા 3 × 5 15 નો પાંચડો વધી 1 3 6 18 ને 1 19 કેટલા આવ્યા 195. હવે 605 ગુણ્યા 195 એકમ દશક 100 3 આંકડા છે. તો 3 આંકડા હોય ત્યારે શું કરાય, તો કે એકમ દશક ની 2 શૂનો મુકાય. હવે 1 નો વારો 1 × 5 1 0 0 1 6 6 9 નો વારો 1 દશકમાં છે એટલે મુકાય 1 0 9 × 5 45 નો પાંચડો વધી 4 9 0 0 અને 0 ને 4 4 9 6 54. હવે 5 નો વારો 25 નો પાંચડો વધી 2 5 0 0 0 ને 2 2 5 6 30. ચાલો મિત્રો આ ત્રણેયનો સરવાળો કરી દઈએ, જવાબ મળી જાય. 5 ના 5 5 ને 2 7 5 ને 4 9 5 4 ને 3 7 6 ને 5 11. તો કેટલો જવાબ આવે મિત્રો 11 7 ગણી એકમ દશક 100 1000 10,000 લાખ 1,17,975 ભાગ્યા 100 છે. તો નીચેથી આપણે 2 દશાંશ ચિહ્ન મૂકવો તો 2 આંકડા કાપીને મૂકી શકાય. તો જવાબ કેટલો આવે મિત્રો, આટલો આવે 1179.75. આ મળ્યો આપણને I. વ્યાજ મળ્યો. વ્યાજ મુદ્દલ શોધવું છે તો સૂત્ર છે A બરાબર P વત્તા I, વ્યાજ વત્તા વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ વત્તા વ્યાજ, વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ હતું 6050 અને વ્યાજ આવ્યું 1179.75. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. 0.75 એમના એમ, 0 ને 9 9, 7 ને 5 12 નો બગડો વધી 1 ને 1 2 અને 6 ને 1 7. તો જવાબ કેટલો આવે મિત્રો 7229.75 રૂપિયા. તો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયો દાખલા નંબર 3 નો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 4. 2 વર્ષ માટે 3.5% વાર્ષિક દરે રૂપિયા 7,000 લેવામાં આવે તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો. તો લખીએ આપણે I બરાબર PRT
ભાગ્યા 100. ચલો પી કેટલું છે? 7000. આર કેટલા છે? 3.5. તો આપણે જે ડાયરેક્ટ જ 35/10 આવું લખી શકાય. અહીંયા દશાંશ ચિહ્ન છે મૂકીને સૂત્રમાંથી કાઢી અને ડાયરેક્ટ જ લખી નાખીએ 35/10. તો આપણને દાખલો થોડોક સહેલો પડે. અને ટી સમયગાળો કેટલો આપ્યો છે? તો અહીંયા 2 વર્ષ લખ્યું છે 2. ચાલો મિત્રો હવે અંદર કિંમતો મૂકી દઈએ. તો થશે I બરાબર 7000 ગુણ્યા 35/10 ગુણ્યા 2 અને છેદમાં 100. કિંમતો મુકાઈ ગઈ. હવે શૂન્ય ઉડે ઉડાવી દઈએ. 1 2 3. તો શું વધ્યું? 7 ગુણ્યા 35 ગુણ્યા 2. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 35 દુ 70. 7 ગુણ્યા 70 ને 70 49 490 રૂપિયા. આ શું મળી ગયું આપણને? આઈ મળી ગયો. હવે આઈ મળી ગયો છે. હવે આપણે શું શોધવાનું છે? તો એ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ હતું 7000, વ્યાજ આવ્યું 490. તો જવાબ કેટલો આવશે મિત્રો? 7490 રૂપિયા. તો આ મળી ગયું વ્યાજ મુદ્દલ. તો મિત્રો આ રીતે સાદા વ્યાજનો દાખલા ગણી શકાય છે. આ થઈ ગયા પ્રયત્ન કરવાના દાખલા. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 15. જો મનોહર ₹4500 નું 2 વર્ષ માટેનું વ્યાજ ₹750 ચૂકવે છે તો વ્યાજનો દર શોધો. તો ચાલો આપણે શોધીએ. લખીએ જવાબ. I બરાબર PRT ભાગ્યા 100. મિત્રો એ સૂત્ર મુકાઈ ગયું. આપણે પહેલા કિંમતો જોઈએ કે આપણને P કેટલો આપ્યો છે, R કેટલો આપ્યો છે, T કેટલો આપ્યો છે અને I કેટલો આપ્યો છે. ચાલો જોઈએ. સૂત્રને થોડુંક સમજીએ પછી દાખલો ગણીએ. કે મનોહર 45 રૂપિયાનું એટલે કે 4500 એટલે 4500 રૂપિયા તો લે છે, એનું વ્યાજ ચૂકવે છે. તો રકમ મળી ગઈ 4500 રૂપિયા 2 વર્ષ માટેનું. અહીંયા સમય મળી ગયું 2 વર્ષ. વ્યાજ મળી ગયું 750 રૂપિયા. તો R શોધવાનો છે. ચોપડીમાં અલગ અલગ રીત આપી છે પણ અહીંયા આપણે તમને ખૂબ જ સહેલાઈથી શીખવાડવું છે કે કોઈ પણ દાખલો પૂછાય તો કેવી રીતે ગણવો. I શોધવાનો તો દાખલા આપણે ગણ્યા આગળ. કોઈ વાર P શોધવાનો આવે, R શોધવાનો, T શોધવાનો આવે તો શું કરવું? તો મિત્રો અહીંયા જુઓ કે આપણે R ને સૂત્ર કરતા બનાવવો છે. R ને સૂત્ર કરતા બનાવવો છે એટલે માટે આવું લખી શકાય. આ ભાગ આ બાજુ લખીએ. PRT ભાગ્યા 100 બરાબર I આવું લખી શકાય. જમણી બાજુ ડાબી લાયા, ડાબી બાજુ જમણી લઈ ગયા. 100 સામે લઈ જઈએ તો PRT 100 ભાગાકારમાં છે, ગુણાકારમાં થાય 100I. અને હવે આપણે જે શોધવાનું એને સૂત્ર કરતા બનાવાય. અહીંયા આપણે R શોધવાનો છે તો P ને T ને સામે જવા દઈશું. તો R બરાબર થશે 100I ભાગ્યા PT. કોઈ વખત જો તમારે R ની જગ્યાએ P શોધવાનું આવે તો આપણે સૂત્ર આવું બનાવી શકાય. P ને સૂત્ર કરતા રાખીને R ને T સામે જવા દેવાય. અને કોઈ વખત T શોધવાનું આવે તો શું કરવાનું છે? P અને R ને સામે જવા દેવાના છે. તો આ ત્રણે સૂત્રો બની ગયા. R માટે, P માટે, T માટે. આપણે જ્યારે જે ઉપયોગમાં લેવું હોય તે લઈ શકાય. એક જ સૂત્ર પરથી ત્રણ સૂત્રો બની જાય છે. અહીંયા આપણે આ સૂત્રની જરૂર છે માટે આનો ઉપયોગ કરીશું. ચાલો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. 100 M ના M. I કેટલા આપ્યા છે? 750. P કેટલા આપ્યા છે? 4500. અને T કેટલા આપ્યા છે? 2 વર્ષ. ચાલો મિત્રો જે છેદ ઉડે ઉડાવી દઈએ. 1 2. હવે અવયવ પાડી દઈએ. 10 ના 5 દુ 10, 75 ના 15 50 75, 45 ના 15 તરી 45, 2 M ના M. તો 15 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો શું વધ્યું? 5 ગુણ્યા 5 ભાગ્યા 3 એટલે કે 25
25 ભાગ્યા 3%. આને આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક છે, એને મિશ્રમાં લાવો તો આ રીતે લાવી શકાય. 3 8 24, 25 માંથી 24 જાય તો 1 વધે, તો આને આપણે એવું પણ લખી શકાય કે નીચે લખી નાખીએ. 3 જવાબ 8 છે તો લખાશે 8 પૂર્ણાંક, શેષ છે 1 ભાગ્યા 3%. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. ખૂબ જ સરળ દાખલા છે, સહેલાઈથી ગણી શકાય એવા છે અને આવડે એવા છે. માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. હવે આ રીતના પ્રયત્ન કરોના 2 દાખલા છે તે જોઈએ, તો તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા નંબર 1. તમારા બેંક ખાતામાં રૂપિયા 2400 જમા છે. તો બેંકના ખાતામાં 2400 જમા છે, તો આપણે જવાબમાં એવું લખી શકાય કે P બરાબર 2400 છે અને વ્યાજનો વાર્ષિક દર 5% છે. તો R આપ્યો છે આપણને 5%. કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત રૂપિયા 240 થશે? I આપ્યો છે 240 રૂપિયા. અને પ્રશ્ન પૂછો છે કેટલા વર્ષો બાદ, એટલે કે સમયગાળો શોધવાનો છે. તો મિત્રો હમણાં આપણે ટી ના સૂત્રો P, R અને T ના સૂત્રો જોયા આગળના દાખલામાં, એ રીતે T નું સૂત્ર મૂકીએ. T બરાબર 100I ભાગ્યા PR. ચાલો મિત્રો કિંમતો મૂકીએ. 100, I ની કિંમત છે 240 રૂપિયા, P ની કિંમત છે 2400 અને R છે 5. ચાલો મિત્રો કિંમતો મૂકી ગઈ. હવે છેદ ઉડ્યા ઉડાડી દઈએ. 1 શૂન્ય ઉડી ગઈ, 2 શૂન્ય ઉડી ગઈ, 24 ઉડી ગયા. તો શું વધ્યું? 10 ભાગ્યા 5. 10 ભાગ્યા 5 એટલે કેટલા આવે? 2. અહીંયા T પૂછો છે એટલે 2 ની પાછળ લખવું પડે 2 વર્ષ. તો આપણે લખી શકાય 2 વર્ષ બાદ વ્યાજની કિંમત 240 રૂપિયા થશે. તો આ થઈ ગયો પ્રયત્ન કરોના પહેલા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ બીજો દાખલો. કોઈ રકમનું વાર્ષિક 5% લેખે 3 વર્ષનું વ્યાજ 450 રૂપિયા થાય છે, તો તે રકમ શોધો. તો આપણે જવાબમાં લખી શકાય, અહીંયા રકમ શોધવાની છે, મૂળ રકમ અથવા કોઈ રકમ, એટલે P આપ્યો નથી, આપણે P જ નથી આપ્યો, તો P શોધવાનો છે. તો શું આપ્યું છે? R આપ્યો છે 5%, T આપ્યો છે 3 વર્ષ અને I આપ્યો છે 450 રૂપિયા. ચાલો મિત્રો હવે કિંમતો મૂકી દઈએ, સૂત્ર મૂકી દઈએ. તો P બરાબર શું થશે? 100I ભાગ્યા RT. આના જેવું જ છે. P સૂત્ર કરતા હોય તો નીચે RT આવે, T સૂત્ર કરતા હોય તો નીચે PR આવે. જેને સૂત્ર બનાવો એના સિવાયના બીજા 2 પદો નીચે આવે. કિંમતો મૂકી દઈએ. 100 M ના M, I આપ્યો છે 450, R કેટલો આપ્યો છે 5 અને T આપ્યો છે 3. તો મિત્રો કોઈ છેદ આપણને ડાયરેક્ટ ઉડાડતા ફાવે તો ઉડાડી શકાય, નહીં તો અવયવ પાડી શકાય. 100 M ના M 45 ના પડે, 5 તરી 15 તરી 45 ગુણ્યા 10. અહીંયા જુઓ 45 ના પડે 5 તરી 15 તરી 45, 45 ગુણ્યા 10, નીચે 5 ને 3 M ના M. આવા અવયવ એટલા માટે પાડ્યા કે આપણે 5 3 ડાયરેક્ટ ઉડાડી શકાય. અથવા તમે અહીંયા 5 તરી 15 અને 15 તરી 45 ઉડાડો તો પણ સાચું છે. હવે વધ્યોનો ગુણાકાર 100 M ના M, 3 દાન 30 અને 100 ગુણ્યા 30 કરો તો થાય 3000 રૂપિયા. આપણને શું મળ્યો? P. તો લખી શકાય તે રકમ 3000 રૂપિયા છે. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી સાદા વ્યાજના દાખલા ગણી શકાય છે. ખૂબ જ સહેલું છે. થોડીક પ્રયત્ન કરવાની જરૂર છે, થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો તમે આ દરેક દાખલા જોઈને ફરીથી તમારી રીતે નોટમાં ગણજો. અને તો પણ કોઈ ક્યાંક કઈ ભૂલ લાગે, કોઈ પ્રોબ્લેમ લાગે, કોઈ મુશ્કેલી જણાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો.
તો આજનો વિડીયો રાશિઓની તુલનાનો ભાગ નંબર 5 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના નો ભાગ નંબર 5 જોયો. ભાગ નંબર 5 ની અંદર સાદા વ્યાજ વિશે શીખ્યા, સાદા વ્યાજના દાખલા ગણ્યા, તેની ગણતરી કરતા શીખ્યા, ઉદાહરણના દાખલા ગણ્યા, પ્રયત્ન કરવાના દાખલા ગણ્યા અને તેના આધારે મુદ્દલ, વ્યાજનો દર અને સમયગાળો શોધવાના પણ દાખલા ગણ્યા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, દાખલા ગણતા આવડ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તે પણ આ વિડીયો જોઈ શકે અને સાદા વ્યાજ વિશે વધુ સમજ મેળવી શકે. અને આવા જ બીજા વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મને પણ નવા વિડીયો બનાવવાના પ્રોત્સાહન મળ્યા રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.